मुकुट कुंडल तिलक चारे उदार अंग विभूषणम शिर मुकुट कुंडल तिलक चार उदार अंग विभूषणम शिर मुकुट कुंडल तिलक चार उदार अंग विभूषणम आजान भुज सर चापधर संग्राम चितकार दूषणम आजान भुज धर चापधर संग्राम चितकार दूषणम रामचंद्र कृपालो भजमन हरण भव भय दारुणम श्रीरामचंद्र कृपालो भजमन हरण भव भय दारुणम दीन बंधु दिनेश दानव जय वंश निकंदनम भज दीन बंधु दिनेश दानव जय वंश निकंदनम भज दीन बंधु दिनेश दानव जय वंश निकंदनम भज दीन बंधु दिनेश दानव जय वंश निकंदनम रघुनंदयानंद कंद कौशल कंद दशरथ नंदनम
કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 જય રઘુનંદન જય સિયા 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 રામ. જાનકી વલ્લભ સીતા રામ. જાનકી વલ્લભ સીતા રામ. જાનકી વલ્લભ સીતા રામ. જાનકી વલ્લભ સીતા રામ.
રામચરિત માનસ કથાની અંદર આજે આપણે કથાને વિરામ તરફ જઈ રહ્યા છીએ. 9 દિવસથી મેં અને તમે ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ કથાનું શ્રવણ કર્યું, દર્શન કર્યું. આજે આપણે કથાને વિરામ આપવાનો છે. કથા બે શબ્દોની વચ્ચે છે. એક તો મંગલાચરણ અને બીજું કથા વિસર્જન. બે શબ્દ છે, મંગલાચરણ અને વિસર્જન. મંગલાચરણ એટલે આપણે એનો પ્રારંભ કરવો, તે પ્રથમ દિવસ આપણે પોથીજીને માથા ઉપર ઉપાડીને લાવીએ. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર પોથીજી છે એ ભગવાનનું વાક્મય સ્વરૂપ છે. આ ગ્રંથનો એક અવતાર છે. શું કામ માથા ઉપર ઉપાડીએ છીએ? કે આપણી દુર્બુદ્ધિ છે તે આપણી દુર્બુદ્ધિ સદબુદ્ધિ બને, આપણી બુદ્ધિમાં સુધારો થાય, આપણી બુદ્ધિ સાત્વિક બને, આપણને સારા વિચારો આવે, આપણે કઈક સત્કાર્યો કરવામાં પ્રેરાવીએ. એટલે આપણી જે બુદ્ધિ બગડેલી છે એ બુદ્ધિ આ ગ્રંથ અવતાર માથા ઉપર મૂકીએ પોથીજીને, એટલે આપણી બુદ્ધિમાં સુધારો થાય, એ બુદ્ધિ સદબુદ્ધિ બને. અને આ 9 દિવસ સુધી આપણે એમાંથી કઈક શ્રવણ કર્યું હોય તો એમાંથી લઈ અને મંગલ આચરણ કરવાનું છે. આપણે પ્રથમ દિવસથી મંગલાચરણ કર્યું એટલે મંગલ આચરણ, દિવ્ય આચરણ કરવાનું છે. અને છેલ્લે કથાને વિસર્જન કરવાનું. વિસર્જન એટલે કે આમાંથી કાંઈક તમને સૂત્ર ગમ્યું હોય, આમાંથી કાંઈક ચોપાઈ ગમી હોય, આમાંથી કાંઈક પ્રસંગ ગમ્યો હોય, કોઈ કીર્તન ગમ્યું હોય તો એને આપણા હૃદયને ટચ કરી ગયું હોય, આપણા હૃદયને અડી ગયું હોય, આપણા દિલને જો ગમી ગયું હોય તો એમાં આપણે તન્મય થવું અને આપણે એમાંથી કઈક નવું સર્જન કરવું, જેને કહેવાય વિશેષ સર્જન એટલે વિસર્જન. આ 9 દિવસ સુધી, અને હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ કોઈને ચોપાઈ યાદ ન રહે, કીર્તન યાદ ન રહે, પ્રસંગ યાદ ન રહે અને કદાચ કથા પણ યાદ ન રહે તો મારા વાલા રામ નામ ન ભૂલતા. ટૂંકું અને ટચ સાવ સહેલાઈથી લઈ શકાય એવું ભગવાનનું નામ છે. અને ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે કલી કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરહી ભવ પાર. આ કલયુગની અંદર ફક્ત ને ફક્ત રામ નામ એક આધાર છે, જેને સમરવાથી આ જગતના બધાય નરનારીઓ એને સમરવાથી ઉતરી જાય છે પાર. કારણ કે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે નામ સ્મરણ કીર્તન ધૂનનું મહત્વ શું છે? કે સતયુગ ત્રેતા દ્વાપર પૂજા યજ્ઞ અરુજોગ, જો ગતિ હોય સો કલી હરિનામ તે પાવહી લોગ. ગોસ્વામી તુલસીદાસ એવું કહે, ઉત્તરકાંડમાં લખે છે કે સતયુગમાં પૂજા કરવાથી જે ફળ મળતું, સતયુગની અંદર પૂજા કરવાથી જે ગતિ મળતી, જે ફળ મળતું, ત્રેતાયુગની અંદર યજ્ઞ કરવાથી જે ફળ મળતું, જે ગતિ મળતી, દ્વાપર યુગમાં તપ અને વ્રત કરવાથી જે ગતિ મળતી, જે ફળ મળતું, તે જ ફળ અને ગતિ કળયુગમાં કેવળ હરિનામ, પ્રભુ કીર્તન અને ભગવત સ્મરણ કરવાથી મળે છે. ત્યારે પ્રભુનું કીર્તન કરવું જરૂરી છે. કલયુગ કેવલ હરિગુણ ગાહા, ગાવત નર પાવહી ભવચાહા. આ કલયુગની અંદર કેવળ ને કેવળ ભક્ત અને ભક્ત ભગવાનનું સ્મરણ કરવું. કલયુગ જોગ જગ્ન જ્ઞાના, એક આધાર રામ ગુણ ગાના. કારણ કે આપણે સંસારી છીએ, આપણાથી કોઈ યજ્ઞ ન થઈ શકે, કોઈ એવી પૂજા પણ ન થઈ શકે. કરે એને વંદન છે,
કરે તો બહુ સારું કહેવાય, નહીતર આપણે સંસારીથી એવું વ્રત ન થઈ શકે, એવું તપ ન થઈ શકે. પણ આવા કોઈ સત્કાર્ય થતા હોય એની અંદર હું અને તમે, ઈશ્વરે મને આપ્યું હોય આપણને, તો એમાં તન મન ધનથી સહયોગી થઈએ અને ભગવાનનું નામ લઈએ. કલિયુગ દોગ યજ્ઞ જ્ઞાના, એક આધાર રામ ગુણ ગા. ફક્ત ને ફક્ત એક આધાર મારો તમારો હોય ને તો એ રામ છે. કલયુગ સમયુગ આન નહીં જો નર કરત વિશ્વાસ, ગાય રામ ગુણ બિમલ ભવતરહી બિનહી પ્રયાસ. આ કલયુગ જેવો કોઈ યુગ નથી. ગોસ્વામી તુલસીદાસ એવું કહે. પણ જો કોઈ નર વિશ્વાસ કરે, સદગુરુના શરણમાં જઈ અને તન મન ધન સમર્પિત કરી અને જો વિશ્વાસ કરે, કલયુગ સમયુગ નહીં, બધા યુગ કરતા કલયુગ સારો છે એમ મહાપુરુષો કહે છે, આપણા સદગ્રંથો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે કે કલયુગ જેવો એક યુગ નથી. કલયુગ સમયુગ આન નહીં જો નર કરત વિશ્વાસ, ગાય રામ ગુણ બિમલ ભવતરહી બિનહી પ્રયાસ. ફક્ત ભગવાનનું નામ સ્મરણ કરવાથી આ ભવસાગર વગર પ્રયાસે હું અને તમે તરી જાય. કોઈ પણ પ્રકારનો મને અને તમને પરિશ્રમ ન પડે, કઠિન ન લાગે. ભવતરહી બિનહી પ્રયાસ, આવું ગોસ્વામી તુલસીદાસ કહે. અને બીજું શું કહે કે એહી કલિકાલ સાધન દૂજા, લોગ જપ્ય જપ તપ વ્રત પૂજા, રામ હી સુમરીએ રામ હી ગાઈએ, સંત સુની રામ ગુણ ગાઈએ. આ કલયુગની અંદર આપણે સંસારી માટે બીજું કોઈ સાધન નથી. મહાપુરુષો સાધુ સંતો યજ્ઞ કરે, વ્રત કરે, તપસ્યા કરે, અનુષ્ઠાન કરે, એને બધાને દંડવત છે. આપણાથી એવું ન થઈ શકે. તો એ મહાપુરુષો જે આવું કરતા હોય તો આપણે એને સહભાગી થઈએ. આપણને ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો આપણે ત્યાં થોડું હું અને તમે કાંઈક આપણું અનુદાન દઈ અને એ પુણ્યના આપણે ભાગીદાર થઈએ. અને અંતમાં ગોસ્વામી તુલસીદાસ લખે છે કે આ બધું ગાવાથી, કીર્તન કરવાથી માનવને શું મળે? કદાચ આપણે માનવ છીએ, સંસારની ફરજો, પરિવારની ફરજો પૂરી કરતા કરતા આપણે શું કરવાનું છે? ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા મને તમને શું મળે? ગોસ્વામી તુલસીદાસ કહે છે કે મન કામના સિદ્ધિ નર પાવા. તમારી દરેક મનની જે કામના હોય, જે મનોરથ હોય, તમે જે કલ્પના કરો ને એ બધી સિદ્ધિ તમને પ્રાપ્ત થાય ફક્ત ને ફક્ત રામ નામ લેવાથી. આવું ગ્રંથમાં લખેલું છે ગોસ્વામી તુલસીદાસજી કે મન કામના સિદ્ધિ નર પાવા. બધાય તમારે સંસારની, આપણે સંસારી છીએ, કાંઈક તો આપણે બધાને કામના હોય ને, બધાને આપણે બધાને કામના હોય, આપણા બધાના મનોરથ હોય કે અમારું આમ થઈ જાય, બધું પરિવાર સુખ સંપત્તિ આપણને બધાને ઈચ્છા હોય છે. તો ગોસ્વામી તુલસીદાસ કહે કે રામ નામ લેવાથી, નામ સ્મરણ કરવાથી બધું મળશે. મન કામના સિદ્ધિ નર પાવા. તમારી દરેક પ્રકારની શુદ્ધ ભાવના તમે કરો તો અસ્તિત્વની અંદર એવી જવાબદારી અસ્તિત્વને છે કે તમે શુભ મનોરથ કરો જેમાં બીજાનું અહિત ન હોય. એવા શુભ મનોરથ કરો તો અસ્તિત્વ તમારી નોંધ લે છે અને સમય આવે ત્યારે તમારા તમામ મનોરથ પૂર્ણ થાય છે. આવું ગોસ્વામી તુલસીદાસ લખે છે. પણ એક શરત મૂકી છે. એ શરત પ્રમાણે તમે વર્તો તો મન કામના સિદ્ધિ નર પાવા, પણ જો કથા કપટ તજી ગાવા. રામ નામ લો, ભગવાનનું ભજન કરો, સ્મરણ કરો, પણ તમારામાં કોઈ પણ પ્રકારનું કપટ ન હોવું જોઈએ. તો જો કપટ તજી ગાવા, તો તમે જે કઈ કરો પોતાના આત્મ કલ્યાણ અર્થે,
જે કંઈ કરો પોતાના હિત માટે તો અને ફક્ત ઈશ્વર સાથે તમારો તાર લાગેલો હોવો જોઈએ. કોઈ જાતનું કપટ ન હોવું જોઈએ, કોઈ બીજા પ્રત્યે રાગ દ્વેષ ન હોવો જોઈએ. ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે તો મન કામના સિદ્ધિ નર પાવા. તો એના તમામ પ્રકારની કામના, એના તમામ પ્રકારના મનોરથ અને એને જોઈતી તમામ સિદ્ધિઓ ઈશ્વર તમને આપવાને માટે તૈયાર છે. પણ ફક્ત ને ફક્ત કપટ રહિત ઈશ્વરનું સ્મરણ કરો તો. આવી રીતે ગોસ્વામી તુલસીદાસજીએ નામ સ્મરણનો મહિમા બતાવ્યો છે. અને ભગવાને નારદ સૂત્રની અંદર એવું કહ્યું છે, ભગવાન નારદ સૂત્રની અંદર એવું કહે છે કે નાહમ વસામી વૈકુંઠે નાહમ યોગીનામ હૃદય છો. હે નારદજી, નાહમ વસામી વૈકુંઠે નાહમ યોગીનામ હૃદય છો. મદભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામિ નારદ. હે નારદ, હું કોઈ યોગીઓના હૃદયમાં નથી રહેતો, હું વૈકુંઠમાં નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં મારો વાસ નથી. નહમ વસામી વૈકુંઠે નહમ યોગીનામ હૃદય છે, હું કોઈ યોગીઓના હૃદયમાં નથી રહેતો. તો નારદ સાંભળ, મદ ભક્તા યત્ર ગાયંતી, મારા ભક્તો જ્યાં મારું ગુણગાન કરે છે, મારા ભક્તો જ્યાં મારું સ્મરણ કરે છે, મારા ભક્તો જ્યાં મારું ભજન કરે છે, તત તિષ્ઠામિ નારદ. હે નારદ, ત્યાં મારો સદાયને માટે વાસ હોય છે. મારા ભક્તો કપટ તજી નો, પછી શરત તો સાથે જ છે. કપટ તજી અને કોઈ મારી સાથે એક તાર લગાવી દે અને મારામાં સમાઈ જાય તો. એટલે ગોસ્વામી તુલસીદાસજી તથા અનેક સંતો મહાપુરુષો મને તમને નામ સ્મરણનો ખૂબ મહિમા બતાવ્યો છે. આપણે સંસારી બીજું શું કરી શકીએ? બીજું થઈ પણ ન શકે. કોઈ એવા સમર્થ સદગુરુના શરણે જઈ અને મારી તમારી જે ભેદ દ્રષ્ટિ છે એ મટી જવી જોઈએ. હરિગુરુ અને સંતમાં મને તમને કોઈ ભેદ ન દેખાય. હરિગુરુ સંત એક સ્વરૂપ છે. હરિ કેતા ઈશ્વર, ગુરુ અને સંત આ ત્રણેયનું એક જ રૂપ છે. એમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય. તો ઈશ્વર મારા અને તમારા તમામ મનોરથ પૂર્ણ કરે છે. હવે કેવી વાત મહાપુરુષોએ કરી છે કે હરિ ગુરુ સંત એક સ્વરૂપ. હરિ અને ગુરુ અને સંત આ ત્રણેયમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ. બધાનું એક જ સ્વરૂપ છે. હવે આપણે ક્યાં આટલા બધા આધ્યાત્મિકમાં ઉતરી ગયા કે આપણને તો સંપ્રદાયથી પણ ભેદ દેખાય છે કે અમે આ સંપ્રદાય વાળા થઈ તો અમે આ સંપ્રદાયમાં ન જઈ શકીએ, કે અમે આ ધર્મ વાળા થઈ તો અમે આ ધર્મમાં ન જઈ શકીએ. એ મારા વાલા, ધર્મ એક જ છે આ જગતની અંદર, માનવતા. બીજો ધર્મ નથી. માનવતા એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. સંપ્રદાયો છે, સંપ્રદાયો પોતપોતાની રીતે છે, પણ સંપ્રદાયો ક્યાં સુધી? જ્યાં સુધી તમારે ગતિ કરવાની છે ત્યાં સુધી. સંપ્રદાય મને તમને પહોંચાડે છે, પણ જ્યારે તમે સંપ્રદાયને છોડી દો, સંપ્રદાયનો ત્યાગ કરો ને, ત્યારે તમે ઈશ્વરના દરબારમાં પગ મૂકી શકો. સંપ્રદાય એક માર્ગ છે, પંથ છે. આપણે કહી નહીં અમે ફલાણા પંથમાં થઈ, પણ પંથ એક માર્ગ છે. આપણે અહીંથી ભાવનગર જવું હોય તો આપણે કોઈ વાહનમાં બેસવું પડે. એ વાહન છે ને, એ મારો તમારો પંથ કાપવા માટેનો છે. એ વાહન ઈશ્વરનો દરબાર નથી. પણ ભાવનગર ગયા આપણે અહીંથી વાહનમાં બેઠા પછી, અને પછી વાહનમાં બેઠા રહીએ એમ કહી
તો ન ચાલે, પણ વાહનને છોડી અને આપણે ભાવનગરમાં પગ મૂકીએ ને ત્યારે આપણે ભાવનગર આવ્યા કહેવાય, નહીતર તો વાહનમાં જ બેઠા કહેવાય ને. એમ સંપ્રદાય પંથ બધા ઈશ્વર સુધી મને લઈ જાય એમ છે, પણ એક ભૂમિકા એવી આવે કે બધાયનો ત્યાગ કરવો પડે છે. અને શ્રેષ્ઠ છે માનવતા, એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી મારા વાલા. ધર્મ વ્યાખ્યા શું કરી શકીએ આપણે? ધાર્યતિ ઇતિ ધર્મ, તમે જેનું ધારણ કરો ને એ ધર્મ છે. ધાર્યતિ ઇતિ ધર્મ, પણ શ્રેષ્ઠ છે માનવતા ધર્મ. અત્યારે માનવતા વિસરાઈ ગઈ છે. આજનો માનવ પોતે પોતાને ભૂલી ગયો છે. આ કલિયુગની અંદર આજનો માનવ ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. બહાર આપણે બધી માનવતાની વાતો કરીએ, પણ જ્યાં સુધી હું અને તમે આને ઘરેથી આચરણમાં ન મૂકીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ફળ ન મળી શકે. માનવતા આપણા ઘરેથી શરૂ થવી જોઈએ. આપણે ઈશ્વરને ગોતવો નથી, ઈશ્વરને પ્રગટ કરવાનો છે. આપણા શાસ્ત્રો એમ કહે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ. આપણા શાસ્ત્રો એમ કહે છે કે માતા એ તમારા ભગવાન છે, પિતા એ તમારા ભગવાન છે. તો જ્યાં સુધી મને અને તમને આપણા માત પિતાની અંદર ઈશ્વર ન દેખાય તો દુનિયામાં કોઈ જગ્યાએ ઈશ્વર નથી, નથી અને નથી. અમુક સિદ્ધાંતો એવા છે કે આપણા માત પિતા છે ને એ જ આપણા ભગવાન છે. મને તમને આ દુનિયામાં લાવનાર કોણ છે? માત અને પિતા. પછી મારા અને તમારા માટે રામદેવ પીર ને રામ ને કૃષ્ણ એ બધું પછી. અને એક વાત સત્ય છે, આખા જગતને બહુ સમજવા જેવી છે. માતૃ શક્તિ છે ને આ જગતમાં ઉત્તમ શક્તિ છે, માતા છે તે. શું કામ? દેવી સૂક્તકમાં એવું કહેવામાં આવ્યું કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. હે, દેવી સૂક્તકમાં, દેવી ભાગવતમાં એવું કહેવામાં આવ્યું કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. હે સાધકો, આ જગતની અંદર માતાજી દેવી કહે છે કે આ જગતની અંદર હું જો કોઈ રૂપે પ્રગટ હોઉં ને તો એ માતાના રૂપમાં સૌ, નારીના રૂપમાં સૌ. નારી છે ને સાક્ષાત જગદંબા છે. પણ જો કોઈ સમજી શકે તો વિચાર કરો, રામને આવવું હોય, કૃષ્ણને આવવું હોય, રામદેવ પીરને આવવું હોય, કોઈ પણ યોગી પુરુષને આયા જગતમાં આવવું હોય ને તો એને માની જરૂર પડે, પડે ને પડે. બીજી કોઈ વ્યવસ્થા નથી. પણ આપણે માને ઓળખતા નથી. માનું કેટલું બલિદાન છે. આ જીવ છે ને એ નિરાકાર નિર્ગુણ પરમાત્માનો અંશ છે. નિરાકાર માંથી સાકાર બની માની કુખમાં જઈ અને 9 મહિના બાદ બહાર આવે છે અને આકાર લે છે. નિરાકાર માંથી આકાર બને છે. નિર્ગુણ માંથી આ સગુણ સ્વરૂપે હું અને તમે અહીંયા આવ્યા છીએ. જ્યારે બાળક જન્મે છે ને ત્યારે માતાના દ્વારા એ શ્વાસ લે છે. પછી એનું જે નારડું હોય એ કાપવામાં આવે. પછી બ્રહ્માંડમાં એની સાથે શ્વાસની પ્રક્રિયા શરૂ થાય. બ્રહ્માંડની નાભી અને પોતાના જીવની નાભીનું કનેક્શન લાગી જાય. ત્યાં સુધી જન્મ ન થયો હોય ત્યાં સુધી, બારો આવે ત્યાં સુધી માતાના દ્વારા એ શ્વાસ લે છે. પછી આ જીવ બાળક હોય છે, ધીમે ધીમે એમાં બધું લાગતું જાય છે. એ તો આપણે મારા વાલા દાવો કરીએ છીએ ફલાણો મારા બાપ છે. આપણે આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં લખાવીએ ને કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. એ આપણને નામ કોણે આપ્યું છે ખબર છે?
આપણા બાપનું નામ આપ્યું છે કોણે? એ તો આપણા મમ્મીએ કીધું. નહીતર આપણને આપણા પિતાની ખબર નથી. આપણને કોઈ એવો દાવો કરતો હોય જગતમાં કે ફલાણો મારો બાપ છે, એ તો એના માએ આપ્યું છે. એના માએ તેડી અને એના પપ્પાના ખોળામાં મૂક્યો છે કે લે બેટા, આ તારા પપ્પા છે, આ તારા માજી છે, આ તારા દાદા છે, આ તારા કાકી છે, આ તારા ફઈ છે. એમ આખા જગતની ઓળખાણ જો કોઈએ કરાવી હોય તો મને અને તમને આપણી માએ ઓળખાણ કરાવી છે. કોણે કરાવી છે? આપણી માએ. એટલે આ દેશમાં માતૃદેવો ભાવ પેલું આવ્યું છે. નહીતર મને તમને ખબર નથી આપણા પિતાજી કોણ છે, કોઈને ખબર નથી. આ જગતમાં એ તો આપણી માતાએ આપણી પિતાની ઓળખાણ કરાવી છે કે બેટા, આ તારા બાપા છે, આ તારા દાદા છે, આ તારા દાદી છે, આ તારા કાકા છે, આ તારા કાકી, આ ફઈ. એમ આખા જગતની જો ઓળખાણ કરાવી હોય ને મને તમને તો માએ કરાવી છે. એટલે માતૃદેવો ભાવ પેલા આવે છે. નહીતર મને તમને આપણે કોઈને ઓળખતા જ નતા. આ જીવ જયારે જન્મ થયો ત્યારે કોઈને ઓળખતો નહોતો, માતા સિવાય કોઈને નહીં. માતા એ જ પિતાના ખોળામાં મૂક્યો અને આપણે સ્વીકારી લીધું કે આ મારા પિતા છે. નહીતર આપણો બાપ કોણ છે એ માને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. એમ જ્યાં સુધી હું અને તમે માનવતાની વાતો કરીએ, ધર્મની વાતો કરીએ, પણ જ્યાં સુધી મને અને તમને આપણા માત પિતામાં ઈશ્વરના દર્શન ન થાય તો બીજે ઈશ્વર છે જ નહીં. અને આ બધું મને તમને કોણ કરાવી શકે? કોઈ સમર્થ સદગુરુ. કોઈ સંતના શરણે જાઓ, કોઈ સદગુરુના શરણે જાઓ તો એ મને તમને આપણા માત પિતાની અંદર ઈશ્વરના દર્શન કરાવે. એટલે તો સદગુરુના શરણે જવું પડે છે. એમ જ્યાં સુધી માનવતા શ્રેષ્ઠ ધર્મ છે અને એ માનવતા ધર્મ મોટા મોટો છે. એટલે મહાપુરુષો મને તમને સદગ્રંથો, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો મને તમને આપણા મૂળ ધર્મનું મને તમને જ્ઞાન આપે છે. તો આપણે 9 દિવસ સુધી આજે કથાનું પાન કર્યું. આજે કથાને વિશ્રામ દેવાનો છે, વિસર્જન કરવાનું છે. તો આમાંથી તમને કાંઈ પણ સારું લાગ્યું હોય, કોઈ કીર્તન, કોઈ ચોપાઈ, કોઈ પ્રસંગ, તો એને જીવનમાં ઉતારવું અને મારે તમારે જીવનમાં ઉતારવું અને એનું આચરણ કરવું. તો એ કથા સાંભળી કહેવાય, કથા સમજ્યા કહેવાય. નહીતર તો સાંભળે છે, કથાઓ બધી જગતમાં ચાલી રહી છે, સાંભળવાની છે, સાંભળીને પછી પાછા આપણે હતા ને એમનેમ થઈ જવાના છે. એમનેમ થઈ જવાના, કઈ ફેરફાર ન થાય તો આ બધી વ્યથા કહેવાય. જો મારા તમારા જીવનમાં સેજય ફેરફાર ન થાય, કોઈ સંતના શરણે ગયા, કોઈ સદગુરુના શરણે ગયા, આવા સત્કાર્યમાં ભાગ લીધો, આવી કથાઓ સાંભળી અને મારા તમારા જીવનમાં સેજય ફેરફાર ન થાય તો મારા વાલા આ બધી મહેનત ખોટી કરી કહેવાય. અમે તો બોલીએ છીએ, અમે તો આ મહાપુરુષોનો, સદગ્રંથનો, શાસ્ત્રોનો આધાર લઈ અને અમને એવું ભગવાને એવું પાત્ર આપ્યું છે કે તમે સમાજની અંદર જાઓ અને માનવને ધર્મ તરફ, માનવતા તરફ વાળો. એટલે કોઈ સત્કાર્ય દ્વારા, કોઈ કથા, કોઈ સત્સંગ, કોઈ કીર્તન દ્વારા અમે તો તમને જેમ છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે એમ તમને અમે કહીએ. પણ આચરણ કરવું એ તો તમારા ઉપર આધાર છે. આમાંથી શું લેવું, કેટલું લેવું એ તો તમારા ઉપર આધાર છે ને. પણ જીવનની અંદર વ્યાસપીઠ ઉપરથી તમને કહું છું કે અમુક નિયમ એવા લેવા કે આપણે નિર્ણય લેવામાં બહુ ઉતાવળ કરીએ છીએ. બે વ્યક્તિ પણ વાતો કરતા હોય ને આપણી સામું જોઈને, એટલે આપણે નક્કી કરી નાખીએ કે મારી જ વાતો કરતો હોય છે. એવું થાય ને, આપણી સામું જોઈને વાતો કરતા હોય, વારા ફરતી આપણી સામું જોયા કરે, પાછા એ બે વ્યક્તિ વાતો કરે ને, એટલે આપણે એવું નક્કી કરી નાખીએ કે મારી જ વાતો કરતો છે અને આપણે નિર્ણય લઈ લઈએ છીએ. એટલે જીવનની અંદર બને ત્યાં સુધી આપણે હિન્દુ ધર્મની અંદર
જન્મ્યા છીએ, આપણી સનાતન સંસ્કૃતિ છે, તો અમુક 5 વાતો છે ને બહુ સમજવા જેવી છે. માનવના માટે માનવ જન્મે ને એટલે એની માથે 5 ઋણ હોય છે. 5 ઋણ માનવ જન્મ થયો ને આ જીવનો એટલે એની ઉપર 5 ઋણ હોય છે. આ બને ને ત્યાં સુધી આ 5 ઋણ માંથી મુક્ત થવું. શાસ્ત્રોએ એના સિદ્ધાંતો બતાવ્યા છે કે આ ઋણ માંથી તમારે મુક્ત થવું હોય તો શું કરવું. પહેલું ઋણ છે ને માતાનું ઋણ છે. આ જગતમાં હું તમે આવ્યા, માતાએ જન્મ દીધો, એ તો જેને જન્મ દીધો હોય ને એને ખબર હોય કેટલી વેદના છે. મોતના મુખમાં જઈ અને મને તમને જન્મ આપ્યો છે એટલે માં મહાન છે. માતૃદેવો ભવ એટલે કહેવામાં આવે છે. આટલી બધી અસહ્ય વેદના વેઠી અને મને તમને આ જગતમાં લાવ્યા, અને કદાચ આપણા શરીરને અનુરૂપ ન હોય અને ડોક્ટર કહે કે આને આ વસ્તુ પચતું નથી, તો માતા આપણા માટે થઈને ખાવાનું બંધ કરી દે ને, કે હું ખાઈશ તો મારા ધાવણમાં મારા પુત્રને લાગુ પડશે, એની તબિયત બગડશે, ખાવાનું બંધ કરી દે. પોતે ભીને સુઈ અને મને તમને સુકામાં સુવડાવે. એની હજારો રૂપિયાની સાડી હોય, હજારો રૂપિયાની, તો એના સાડીના પાલવથી મારા ને તમારા છેડા લૂછે ને, સાફ કરે. આ માતા છે. આના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ, પણ શાસ્ત્રોમાં સિદ્ધાંત બતાવ્યો છે કે માતાના ઋણમાંથી મુક્ત થવું હોય તો તમારે જીવનમાં કન્યાદાન દેવું પડે. તમે કન્યાદાન કરો ને તો માતાના ઋણમાંથી મુક્ત થાવ. તમારે દીકરી ન હોય તો જ્યાં કોઈ સમૂહ લગ્ન થતા હોય ત્યાં તમે એનું યોગદાન આપો તો માતાના ઋણમાંથી મુક્ત. આ સમાજની અંદર કન્યાદાન સમૂહ લગ્ન થાય છે. શું કામ? એનું મૂળ આ છે. કન્યાદાન દો એટલે માતાના ઋણમાંથી મુક્ત થાવ, એવો શાસ્ત્રોનો સિદ્ધાંત છે. પછી પિતાનું ઋણ. પિતાના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ, કારણ કે મને તમને વંશ આપ્યો, આખું કુળ આપ્યું છે. તો શાસ્ત્ર એમ કહે કે પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે તમારે જીવનમાં એક સંતાન ઉત્પત્તિ કરવી પડે. આ પિતાના ઋણમાંથી મુક્ત થયા પછી આ ધરતીનું ઋણ. હું તમે જન્મ્યા છે, આ ધરતી ઉપર હાલીએ ચાલીએ, આ તે કેટલું બધું ધરતીનું ઋણ છે આપણા ઉપર. તો એમાં એના ઋણમાંથી મુક્ત થવા માટે શાસ્ત્ર એમ કહે છે કે તમારે જીવનમાં એક વૃક્ષ વાવવું જોઈએ, ખેતી કરવી જોઈએ, એક વૃક્ષ વાવવું જોઈએ. વધારે વાવો તો કોઈ વાત નહીં, વધારે વાવો, પણ એક તો વૃક્ષ વાવવું જ પડે. તો જ આ ધરતીના ઋણમાંથી હું તમે મુક્ત થઈએ. અને એક છે ધર્મનું ઋણ. હું તમે જે ધર્મને આપણે અંગીકાર કર્યો છે, જે ધર્મને માનવતાને મેન તમે સ્વીકાર્યો છે, તો બીજા લોકોને ધર્મ તરફ વાળવા, ધર્મનો પ્રસાર કરવો અને ધર્મનો પ્રચાર કરવો, તો હું અને તમે ધર્મના ઋણમાંથી મુક્ત થઈએ. કોઈ માણસને સત્યના માર્ગ ઉપર લઈ જવો, ખોટા માર્ગ ઉપર જતો હોય તો એને પ્રેમથી સમજાવી અને સત્યના માર્ગ ઉપર લઈ જાઓ. આ ધર્મના ઋણમાંથી મુક્ત થઈએ છીએ. અને એક છેલ્લું અને પાંચમું ગુરુનું ઋણ. ગુરુના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ. શાસ્ત્રોમાં એનો સિદ્ધાંત નથી બતાવ્યો, પણ મહાપુરુષો એમ કહે, સંતો એમ કહે કે ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટેનો એક જ ઈલાજ છે કે તમને તમારા ગુરુ પાસેથી જે મળ્યું તે તમે બીજાને આપો. તમને તમારા ગુરુ પાસેથી સત્ય મળ્યું છે તો એ જ સત્ય તમે બીજાને આપો. તમને તમારા ગુરુ પાસેથી જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન વડે બીજાનો ઉદ્ધાર કરો. એટલે તો જોત છે જોત જગા કે ચલો, રાહ में मिले जो दीन दुखी सबको गले लगा के चलो. આ 5 ઋણમાંથી આવી રીતે હું અને તમે મુક્ત થઈ શકીએ. બાકી મેં તમને કહ્યું એમ કે જીવનની અંદર આપણે કથા સાંભળ્યા પછી અમુક નિયમ લઈ લેવા. રામચંદ્ર ભગવાન
રાજ્યાભિષેક થાય અને રાજગાદી ઉપર બેસે અયોધ્યામાં, અને સભા બધી ભરાયેલી છે, અને રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ બાપજી આદેશ આપે છે કે તમે આ કાંઈક પબ્લિકને જ્ઞાન આપો, આ અયોધ્યાના નરનારીઓને કાંઈક સમજણ આપો. રામચંદ્ર ભગવાને જે પહેલું જ પ્રવચન કર્યું છે, પહેલું જ રાજા બન્યા પછી, કે હે મારા નગરજનો, હે મારી પ્રજાઓ, તમારે વિશેષ કાંઈ કરવાનું નથી, પણ હું કહું તે સાંભળો. આ જગતમાં સાધુ અને બ્રાહ્મણોનો કોઈ દ્રોહ ન કરતા. પહેલું જ પ્રવચન ભગવાન રામનું. હું બધું સહન કરી લઈશ, તમે તપ ન કરો તો મારે વાંધો નથી, તમે વ્રત ન કરો, મને મારી પૂજા ન કરો તો મારે કાંઈ જરૂર નથી, પણ સાધુ અને બ્રાહ્મણોનો કોઈ દ્રોહ ન કરતા. આ હું સહન નથી કરી શકતો. મારા ભક્તોનો, મારા સાધુ સંતો અને બ્રાહ્મણોનો કોઈ દ્રોહ કરે ને મારાથી સહન નથી થતું. તમારી અધોગતિ થશે. એટલે મારે, હું તમને ત્યાં સુધી કહું છું, મારા સભાજનો, મારા નગરજનો, જીવનમાં કોઈ દિવસ સાધુ સંતો અને બ્રાહ્મણોનો દ્રોહ ન કરતા. તમને ન પસંદ આવે કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુનો વ્યવહાર ન પસંદ આવે તો તમે વંદન કરીને નીકળી જાઓ, પગે લાગીને નીકળી જાઓ. બાકી એના તરફ આંગળી ન ચીંધતા. તમને મને ખ્યાલ નથી કે સાધુ શું કરી રહ્યા છે, કયા રાફડાની અંદર કયો એરું હોય ને મને તમને ન ખબર હોય. હે, આપણે બધા એમ હોય કે બધા રાફડાની અંદર ડેંડા રહેતા હોય, કોક ફણીધર રહેતો હોય. એટલે હું તમે નિર્ણય ન કરી, મને તમને સાધુનો વ્યવહાર પસંદ ન પડે જીવનમાં, અમુક સાધુ સંતોની રીત કે ગતિ કે દુગતી બ્રાહ્મણોની મને તમને ન સમજાય તો કોઈ વાંધો નહીં. તમે એને ન માનો તો કોઈ વાંધો નહીં, તમે એને દંડવત ન કરો તોય કઈ વાંધો નહીં, એને પગે ન લાગો તોય વાંધો નહીં, એને ભેટ પૂજા ન આપો તોય વાંધો નહીં, પણ એની ટીકા ન કરતા, એનો દ્રોહ ન કરતા. એના દ્રોહમાંથી ઈશ્વર ન બચાવી શકે. આ સાધુ તરીકે જિમ્મેદારી સાથે ગ્રંથને આધારે હું તમને વાત કરું છું. હરિ રૂઠે ગત એક હે, કોઈ ગુરુ ચરણ में જાય, પણ ગુરુ રૂઠે એકે ગત નહીં, પીર હરિ ન હોત સહાય. હે, કદાચ ભગવાન મારા તમારાથી નારાજ થઈ જાય ને તો સાધુ સંતો પાસે જાય તો એ સાધુ સંતો ભગવાનને કહી દે જવા જો, મારો ભક્ત છે. એટલે ભગવાન સાધુ સંતો ને ગુરુના કહેવાથી ભગવાન માની જાય. હે, હરિ રૂઠે ગતે એક હે, કોઈ ગુરુના ચરણમાં જાય, પણ ગુરુ રૂઠે એકે ગત નહીં, પીર હરિ ન હોત સહાય. પછી તો ભગવાન ના પાડે, તારે જો મનાવવા હોય તો તારા ગુરુને મનાવ, બાકી મારાથી કઈ ન થઈ શકે. આવું રામાયણમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ગ્રંથના આધારે હું વાત કરું છું. ઉત્તરકાંડ ની અંદર કાગભૂષણજી એના આગલા અવતાર ની અંદર ગરુડ ને વાત કરે છે. ગરુડજી, મેં એક બ્રાહ્મણ ને ગુરુ કર્યા હતા. ગરુડજી પૂછે છે, બાપુ કે તમને આ કાગડાનો અવતાર કેમ મળ્યો, કાગભૂષણજી નો અવતાર કેમ મળ્યો? ત્યારે કાગભૂષણજી ગરુડજીને કહે છે કે સાંભળો, રામચરિત માનસ ઉત્તરકાંડ ની અંદર આ પ્રસંગ છે કે મેં પૂર્વમાં અનેક જન્મ પહેલા મેં એક બ્રાહ્મણને ગુરુ કર્યા. બ્રાહ્મણ મારા ગુરુ હતા, બહુ સારા બ્રાહ્મણ હતા, મારી ઉપર ખૂબ પ્રેમ રાખતા હતા. પછી હું એક દિવસ શિવજી મહારાજની પૂજા કરતો હતો. શંકર ભગવાનના મંદિરમાં જઈ અને શિવલિંગની પૂજા કરતો હતો. તે કાગભૂષણજી કહે છે, એવામાં બ્રાહ્મણ મારા ગુરુ આવ્યા અને ઉભા રહ્યા. મેં એની સામે ન જોઈ, મેં એને સીતારામ ન કર્યા, મેં એને દંડવત પ્રણામ ન કર્યા. અને શિવજી મહારાજ ક્રોધે ભરાણા, આકાશવાણી થઈ કે જે સાલા આ તારી સામે ચેતન તારો ભગવાન ગુરુ આવ્યા છે, બ્રાહ્મણ આવ્યા, અને તું એને દંડવત નથી કરતો, એને પગે નથી લાગતો, અને આ મારા પથ્થરમાં ચોટી ગયો છો. જ્યાં અચ્યુત જન્મ સુધી તું ભટકતો રહીશ. અનેક જન્મો, અચ્યુત એટલે એની સંખ્યા જ નથી, અનેક જન્મ સુધી તું ભટકતો રહીશ, અનેક યોનિમાં તારે રખડવું પડશે. તે તારા ગુરુનો અપરાધ કર્યો છે, તે બ્રાહ્મણનો અપરાધ કર્યો છે. આ શાસ્ત્ર રામચરિત માનસમાં પ્રસંગ છે.
शिव पूजा में बैठकर गुरु से कियो गुमान रवि कहे शिव श्राप से प्रगटो काग भूषण भगवान शंकर नो श्राप से એટલે કાગડો બન્યો છે કાગભૂષણ આ આકાશવાણી થઈ અને એના ગુરુ સાંભળી ગયા એના ગુરુ તરત શિવજી મહારાજ ને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ એ મારો બાળક છે આ ગુરુ દયાળુ કેવા હોય બ્રાહ્મણ ને દયા ઉત્પન્ન થઈ પ્રભુ મારો અપરાધ કર્યો છે પણ મને કાંઈ એનો હૃદયમાં નથી એને માફ કરો મારો બાળક છે શિવજી મહારાજ કે શ્રાપ નીકળી ગયો હવે મિથ્યા ન થાય કોઈ પણ પ્રકારે મારા શિષ્યનું કલ્યાણ થાય એવું કરો ત્યારે એમાં ફેરફાર થયો થોડો કે એને જન્મ તો લેવા જ પડશે અચ્યુત જન્મ જ લેવા પડશે એમાં ફેરફાર નહીં થાય પણ ક્ષણિક અલ્પ જન્મ લીધો મૃત્યુ જન્મ એમ ફેરફાર કરી શકું બાકી એને અચ્યુત યોનિમાં ભટકવું પડશે અને એ ભટકતો અને એને યાદ રહેશે દરેક યોનિમાં જાય ને એટલે એને આ જન્મનું યાદ રહેશે એટલે કોઈ દિવસ ઈ ગુરુનો કે બ્રાહ્મણનો દ્રોહ ન કરી શકે ઈ ભટકતો ઈ કાગડાનું રૂપ લઈ કાગભૂષણજી બન્યા છે તો ઈશ્વર બધું સહન કરી શકે છે ગુરુ અને બ્રાહ્મણોનો દ્રોહ એની ટીકા એની નિંદા એ સહન ન કરી શકે એટલે મારા વાલા સાધુ તરીકે તમને દંડવત પ્રણામ કરીને કહું છું જીવનમાં તમે સાધુ સંતોને રાજી ન કરી શકો તો કાંઈ નહીં હે તમે સાધુ સંતોને રાજી ન કરી શકો તો કાંઈ નહીં એને ભેટ પૂજા ન આપી શકો તો કાંઈ નહીં કઈ પણ ન કરો પણ એનો દ્રોહ ન કરતા અને જો એનો દ્રોહ થઈ ગયો તો એમાંથી બચવાનો ઉપાય નથી આ નિર્વિવાદ સત્ય છે તમે એની કેટેગરીમાં ન જાતા કે સાધુ કેવા છે શું કરે છે જ્યાં કરે ઈ જે કરતા હોય તે તમને એના વ્યવહારથી જો પસંદગી ન હોય એનો વ્યવહાર ન ગમતો હોય તો પગે લાગી નીકળી જાય પણ એના વિશે એક પણ શબ્દ બોલતા નહીં અસ્તિત્વ માફ નહીં કરે આ હું તમને સાધુ તરીકે હાથ જોડી અને વિનંતી કરું છું કે જગતની અંદર કોઈ સાધુ બ્રાહ્મણોની નિંદા ન કરતા બીજું આપણા હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરે ને એવો કોઈ દિવસ ખોરાક ન લેતા એમાં સમજાય છે ને બધાને એ માતાઓ ઉપર આધાર છે આપણા હિન્દુ ધર્મને આપણી સંસ્કૃતિને જે ભ્રષ્ટ કરે એવો કોઈ દિવસ ખોરાક ન લેતા એવો આહાર ન લેતા બીજું આપણા ધર્મને આપણા હિન્દુ સંસ્કૃતિને અને આપણા પરિવારને બરબાદ કરી નાખે ને એવું કોઈ દિવસ પીણું ન પીતા જેને રામરસનું પાન કર્યું ને એને બીજું પીણું ન પીવાય કદાચ ન હોય આમાં તો અને હોય તો છોડી દેજો મારા અને તમારા પરિવારને જે બરબાદ કરે ને એવું કોઈ દિવસ પીણું ન પીવું એવું ખાવું નહીં ચોરી ન કરવી જુગારથી દૂર રહેવું માંસાહારથી દૂર રહેવું આપણે હિન્દુ સહી ધર્મને હિન્દુ સંસ્કૃતિને ભ્રષ્ટ કરે ને એવા માર્ગો ન અપનાવવા એટલે આપણે 9 દિવસ સુધી એક હનુમાનજી દાદાના સાનિધ્યમાં પૂજ્ય અમરદાસ બાપુના સાનિધ્યની અંદર આપણે એના દ્વારા આપણે બધા 9 દિવસ સુધી આનંદ કર્યો છે અને ખૂબ મેં અને તમે કથાનું શ્રવણ કર્યું ભોજન લીધું છે બહુ સરસ છે પણ હવે બપોર પછી આપણે કથાને વિરામ આપવાનો છે કથાની જે પોથીની છે એની જાહેરાત બપોરે થઈ જશે ત્યાર પહેલા આપણે કથામાં પ્રસંગ આવે છે રામેશ્વર ભગવાનની સ્થાપન એની પૂજા અને એની આરતી તો હવે એ પ્રસંગ લઈ આપણે લેવાનો છે રામેશ્વર ભગવાનની આરતી માટે જે બોલ બોલેલા છે અથવા એને આગળ બોલવો છે તો એ લોકો આવે અને ભીમજીભાઈને વિનંતી કરું કે એ જે બોલ હોય તે બોલ બોલે અને આપણે રામેશ્વર ભગવાનની આરતી કરી અને રામ સેતુ
અને આપણે કથાને આગળ લઈ જઈએ. બપોર સુધીમાં આપણે લંકામાં જવાનું છે, પણ લંકામાં બહુ રોકાવાનું નથી. ત્યાં રોકાવા જેવું નથી. કદાચ હું અને તમે જાય ને તો એવો પ્રદેશી હોય ને જવું પડે, પણ બહુ રોકાવાય નહીં. એટલે લંકામાં બાપુએ, રામદાસ બાપુએ કાલ મને ના પાડી. મને કે લંકામાં બહુ લઈ નથી જવા અને બહુ રોકાવું નથી. મેં કીધું આપણે બહુ લંકામાં રોકાશું નહીં, જઈને તરત લઈ આવશું. આપણે અહીંયા હનુમાન ધારામાં બરોબર છે એ બધા, બરોબર ને? એટલે આપણે લંકામાં રામેશ્વર ભગવાનની આરતી પછી આપણે લંકામાં જવાનું છે બધાએ. એટલે તૈયાર રહેજો. ત્યાં ખૂબ રાક્ષસો હોય છે અને દુર્બુદ્ધિના માણસો હોય છે. કોઈનો સંગ ન કરતા, બધાને પગે લાગીને નીકળી જવાનું. કોઈની હારો વિરોધ ન કરતા, નહીતર આપણે પહોંચી ન શકીએ. પણ પગે લાગી અને આપણે જેમ છે તેમ હળું હળું લંકામાંથી બહાર નીકળી જવાનું છે. માટે ભીમજીભાઈ જાહેરાત કરે અને આપણે રામેશ્વર ભગવાનની આરતી લઈએ. બોલો રામચંદ્ર ભગવાન.